રામ રામ મિત્રો, તમે જૂનાગઢના દાતાર પર્વતના પગથિયા તો જરૂર ચડ્યા હશો, પણ શું તમે જાણો છો કે આ પગથિયા ક્યારે, કોણે અને કેટલા ખર્ચે બનાવ્યા હતા? આજે આપણે જાણીશું આ પવિત્ર પર્વતના પગથિયાનો એવો ઇતિહાસ જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય. વાત છે આજથી 125 વર્ષ પહેલાની 23 મે 1901ના રોજ આ પગથિયાનો પાયો નાખવામાં આવ્યો હતો. આ આખા કામને પૂરું થતા પૂરા 4 વર્ષ લાગ્યા હતા. અહીં કુલ 2574 પગથિયા બંધાવવામાં આવ્યા છે. અને હા, બાળકો અને વૃદ્ધો ચડતી વખતે થાકી ન જાય એટલા માટે થોડા અંતરે કુલ 55 ચોક એટલે કે આરામ કરવા માટેના ઓટલા પણ બનાવવામાં આવ્યા હતા. હવે વાત કરીએ આના ખર્ચની. એ જમાનામાં આ કાળા પથ્થરની સીડીઓ બનાવવા પાછળ કુલ 3,46,790 કોરીનો ખર્ચ થયો હતો. આ ભવ્ય કામ ગોલદર ગામની ઉપજમાંથી નવાબના ફરમાનથી નાયબ નુરખા કાસમભાઈની દેખરેખ હેઠળ થયું હતું. 8 એપ્રિલ 1905ના રોજ આ પગથિયાનું ભવ્ય ઉદ્ઘાટન કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર કર્નલ WP કેનેડી સાહેબના હસ્તે થયું હતું. જ્યાંથી પગથિયાની શરૂઆત થાય છે ત્યાં એક સુંદર શણગારેલો દરવાજો હતો જેને ચાંદીનું નકશીદાર તાળું મારેલું હતું. ગવર્નરે તે સમયના નવાબ રસુલ ખાનજી અને દરબારીઓની હાજરીમાં આ તાળું ખોલીને ઉદ્ઘાટન કર્યું હતું. આ પગથિયાની બિલકુલ અડોડ પથ્થરોથી જ એક એવો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે જેના પર ઊંટ અને ઘોડા સામાન લઈને ઉપર જઈ શકે. ઉદ્ઘાટન વખતે નવાબ સાહેબે અહીં સમિયલ છાપીનો ઇતિહાસ વર્ણવ્યો હતો. તો ગવર્નરે ગિરનાર અને દાતાર પર્વતની સરખામણી કરીને સુલે અને સર્વધર્મ સમભાવ, બધા ધર્મની સમાનતાનો સંદેશ આપ્યો હતો. તો મિત્રો, આ હતો આપણી પવિત્ર ગિરનાર અને દાતાર ભૂમિનો અદ્ભુત ઇતિહાસ. જો માહિતી ગમી હોય તો જૂનાગઢના પ્રેમીઓ સાથે આ વિડીયોને હમણાં જ શેર કરજો. તો ત્યાં સુધી બધાને જય ગિરનારી, જય દાતાર.